નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધાની સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। જાણો તમારે ત્યાં ક્યારે વરસાદ પડશે। રાજ્યમાં થોડાક દિવસથી વરસાદે જાણે કે વિરામ લીધો છે। આ તરફ હવે ફરી એકવાર બફારાની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકના વાવેતર માટે સહાયક રૂપ બન્યો છે। આ બધાની વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે 12મી જુલાઈ પછી આપણને વરાપ જોવા મળી રહી છે અને 19 જુલાઈ સુધી વરાપ જોવા મળશે। 19 તારીખે વરાપની આગાહી પૂરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થશે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે। તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડીમાં છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે। અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે, જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે, પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે 19 તારીખથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 19, 20 અને 21 જુલાઈએ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે। આખા કચ્છમાં વરસાદની શક્યતા છે, પરંતુ ઉત્તર કચ્છમાં સારો વરસાદ થાય તેવી એટલે કે 1 થી 3 ઇંચ જેટલા વરસાદની શક્યતા છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે, પરંતુ વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે। તેમણે કહ્યું કે આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા વધારે જોવા મળી શકે છે અને આ 3 દિવસ ક્યાંય પણ અતિભારે વરસાદ થવાની શક્યતા નથી। આ વરસાદ સાર્વત્રિક નથી, પરંતુ રાજ્યના 60% જેટલા વિસ્તારોને વરસાદ આવરી લેશે। અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે। આ સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે। જો કે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા તેમણે કહ્યું કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે। આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી। આ તરફ અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે આ વાવાઝોડાના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે, એટલે બંગાળનો ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે। આ સાથે મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતા રહેશે। જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સાથે 10મી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી વધવાની પણ શક્યતા છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે કોઈપણ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું કે એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી છે, જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે। રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી તારીખે ભારે વરસાદની આગાહી નથી। આ તરફ રાજ્યભરમાં અમુક સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 18 થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળો પર તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 21મી તારીખે રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ સાથે 22 અને 23 તારીખોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે 18 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।